હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે આપણે બનાવીએ છીએ રાગીના મેથીના થેપલા. રાગીના લોટથી બનાવીએ છીએ. જો આપણે આ લસણની ચટણી છે, તો લસણની ચટણી નાખી એટલે લસણમાં આપણે આવી ગયું. પછી આપણે તેમાં નાખીશું હળદર 1 ચમચી, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી, 2 ચમચી ધાણા પાવડર, મીઠું સ્વાદ અનુસાર, આપણે ગોરું ખાંડ નાખી 2 ચમચી, એક ચમચી ચણાનો લોટ, રાગીનો લોટ વધારે નાખવાનો. આપણે રાગીના થેપલા બનાવીએ છીએ એટલે રાગીનો લોટ વધારે નાખવાનો. એટલે 1 કપ જેટલો રાગીનો લોટ નાખ્યો. 1 ચમચી જુવારનો લોટ નાખ્યો. બસ. અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, સંચર પાવડર, 2 ડોકલી તેલ નાખવાનું. આ બીજું એક છે, થોડુંક છે એટલે 1 ડોકલી બીજું છે. 2 ડોકલી તેલ નાખી દો. હવે આ બધું મિક્સ કરી દેવાનું હાથથી. ચમચી સફેદ તલ નાખવાના અને અડધી ચમચી અજમો નાખવાનો. જો મુઠ્ઠી પડતું મોઈન નાખવાનું. જો હવે છે ને આપણો લોટ હવે તૈયાર છે. હવે બાંધી દઈએ. ટમણ લઈ આપણે આ ગુલ્લો વાળી જો આપણે આ રાય ચડાવાય છે. જો ફ્રેન્ડ્સ, આપણા તૈયાર થઈ ગયા છે ઢેબરા, રાગીના ઢેબરા. અને જુઓ અંદર મેં આ મરચાંનું અથાણું છે. પછી તેમાં તમે ચાથી તમે ખાઈ શકો છો. પછી કેચઅપ, નાના છોકરાઓને ખાવું હોય તો કેચઅપથી એ ખાઈ શકાય છે. પણ એટલા મસ્ત આપણા કેલ્શિયમથી ભરપૂર આપણે આ બનાવ્યા છે થેપલા. તમે પણ આ રીતે બનાવજો થેપલા. અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.